નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 10મા ચાંદ નિમિત્તે વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે આન બાન અને શાન સાથે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે મસ્તાન કમિટીના જે તાજિયા છે તે અત્યારે અહીંયા આગળ ધપી રહ્યા છે, સરસિયા તળાવ તરફ આગળ ધપી રહ્યા છે। વડોદરા શહેરમાં જે રીતે વાત કરવામાં આવે તો આજે સવારથી સરસિયા તળાવ ખાતે નાના તાજિયા આવવાના શરૂ થઈ ચૂક્યા હતા અને તાજિયા ઠંડા કરવામાં આવતા હતા। ત્યારબાદ અત્યારે હવે મગરિબની નમાઝ પછી હવે મોટા તાજિયા પણ અહીંયા આવવાના શરૂ થયા છે અને સમગ્ર રૂટ પર કહી શકાય કે અડાણિયા પુલથી લઈને જે સરસિયા તળાવ છે ત્યાં અત્યારે વડોદરા શહેરના તમામ જે મુસ્લિમ બિરાદરો છે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને હવે જે આજે મોટા તાજિયાઓ પણ છે તે હવે અહીંયા આવવાનું શરૂ થયું છે અને સૌ કોઈ આ તાજિયાના જુલુસમાં સામેલ થયા છે। મસ્તાન કમિટીના જે તાજિયા છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે। સાથે સાથે વડોદરા શહેર જે તાજિયા કમિટી છે તે પણ તેમનું સ્વાગત કરી રહી છે। તમામ જે તાજિયાઓ છે વડોદરા શહેરમાં હવે આવવાના શરૂ થયા છે સરસિયા તળાવ તરફ અને વડોદરા શહેરમાં જે રીતે ખૂબ જ ધામધૂમ સાથે આજે મોહરમનું પર્વ છે તે ઉજવવામાં આવ્યું અને આજે જ્યારે 10મો ચાંદ છે ત્યારે વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે એક પછી એક તાજિયા ઠંડા કરવામાં જ્યારે આવી રહ્યા છે। મહદઅંશે જે નાના તાજિયાઓ છે તે અત્યારે ઠંડા થઈ ચૂક્યા છે, પરંતુ હવે જે મોટા તાજિયા છે તે હવે એક પછી એક અહીંયા પહોંચી રહ્યા છે અને સમગ્ર જે મુસ્લિમ બિરાદરો છે તે પણ સમગ્ર રોડ પર તાજિયાના જુલુસ જોવા માટે એકઠા થયા છે, તાજિયાના જુલુસમાં સામેલ પણ થયા છે। અહીંયા તાજિયા કમિટી દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં જે રીતે ખૂબ જ શાંતિપૂર્વક રીતે અત્યારે આ મોહરમનો જે તહેવાર છે તે ઉજવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને સરસિયા તળાવ ખાતે થી આ લાઈવ દ્રશ્ય સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો। સમગ્ર જે રૂટ છે અડાણિયા પુલથી જે સરસિયા તળાવ તરફનો ચિક્કાર મુસ્લિમ બિરાદરોથી અત્યારે ઉભરાઈ રહ્યો છે અને મસ્તાન કમિટી જે રીતે ના તાજિયા જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે, તાજિયા ઠંડા કરવામાં લઈ જવામાં આવી રહ્યા છે। યા હુસેનના નારા સાથે આ જે જુલુસ છે તાજિયાનું તે આગળ વધી રહ્યું છે। મસ્તાન કમિટી ગુજરાત એપાર્ટમેન્ટની સામે ના આ જે તાજિયા છે, સુંદર કલાત્મક તાજિયા અત્યારે આગળ વધી રહ્યા છે। સાથે સાથે બીજા પણ જે તાજિયા છે તે પણ અત્યારે આગળ વધી રહ્યા છે, એટલે કહી શકાય કે શાંતિપૂર્વક રીતે શાંતિપૂર્વક માહોલમાં અત્યારે આ તાજિયાના જુલુસો અહીંયા આવી રહ્યા છે અને તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। સમગ્ર વડોદરા શહેરમાં ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં હવે જે તાજિયાના જુલુસ છે તે અત્યારે આવવાના શરૂ થઈ ચૂક્યા છે અને અત્યારે આજે તાજિયા આવ્યા છે, ખાસ કરીને સુંદર કલાત્મક તાજિયા વડોદરા શહેરના મસ્તાન કમિટીના જે તાજિયા છે અને તે તાજિયા અત્યારે હવે ઠંડા કરવામાં લઈ જવામાં આવી રહ્યા છે અને મસ્તાન કમિટી ગુજરાત એપાર્ટમેન્ટની સામેના તાજિયા છે ત્યારે વડોદરા શહેર તાજિયા કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ ગુડ્ડુભાઈ આપણી સાથે છે। શું કહેશો ગુડ્ડુભાઈ, જે રીતે હવે મોટા તાજિયાઓ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે, તાજિયા હવે ઠંડા થવા તરફ આગળ વધી રહ્યા છે, હવે ધીમે ધીમે હવે રફતાર પકડાઈ રહી છે। હવે બધા વિસ્તારોના તાજિયા હવે આવવાનું ચાલુ થશે। શું કહેશો કે અત્યારે કેટલા તાજિયા મહદઅંશે નાના તાજિયાઓ અત્યારે આવ્યા છે, મોટા તાજિયા હવે આવી રહ્યા છે? હવે મોટા તાજિયા હવે આવી રહ્યા છે અને મિનિમમ હવે 55 જેટલા તાજિયા અમારા વિસર્જન થઈ ગયા છે। ચોક્કસ, તો અત્યારે વાત કરવામાં આવે તો જે રીતે હવે મોટા તાજિયાનું આગમન શરૂ થયું છે અને મોટા તાજિયા અત્યારે અહીંયા આવી રહ્યા છે। ભારે આશા ઉમંગ સાથે આ તાજિયાના જે જુલુસ નીકળ્યા છે ત્યારે તમામ જે મુસ્લિમ બિરાદરો છે તે પણ આ જે જુલુસમાં જોડાયા છે। વડોદરા શહેરના અડાણિયા પુલથી લઈને જે સરસિયા તળાવ છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। યા હુસેનના નારા સાથે આજે જુલુસ છે તે આગળ વધી રહ્યા છે। વડોદરા શહેરના આજે 10મા ચાંદ નિમિત્તે જ્યારે તાજિયા ઠંડા કરવામાં આવતા હોય છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં આ તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે અને અત્યારે જ્યારે મગરિબની નમાઝ બાદ હવે મોટા તાજિયા પણ અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધીરે ધીરે કરીને આ તાજિયાના જુલુસ હવે સરસિયા તળાવ તરફ આગળ વધી રહ્યા છે અને તેની સાથે તમામ મુસ્લિમ બિરાદરો પણ છે તે પણ આ જુલુસમાં જોડાયા છે। સાથે સાથે એક મેળાનો માહોલ અહીંયા બન્યો છે। સમગ્ર રૂટ પર ખાસ કરીને 4 દરવાજા જે વિસ્તાર છે, 4 દરવાજા વિસ્તારમાં
તમામ જે મુસ્લિમ બિરાદરો છે તાજિયાના જુલુસ જોવા માટે એકઠા થયા છે, સાથે સાથે તાજિયાના જુલુસમાં પણ જોડાયા છે. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારથી જ સરસિયા તળાવ તરફ ચહેલ પહેલ જોવા મળી હતી અને જે નાના તાજિયા જે ખાસ કરીને જે મન્નતના તાજિયા હોય છે તે ઠંડા કરવામાં આવ્યા હતા, પરંતુ હવે જે સ્થાપનાના જે તાજિયા છે, મોટા તાજિયા જે સુંદર કલાત્મક ડિઝાઇનના જે તાજિયાઓ હોય છે તે હવે એક પછી એક અહીંયા આવવાના શરૂ થઈ ચૂક્યા છે. એટલે મોડી રાત સુધી આ તાજિયાનું જે ઠંડા કરવાની જે પ્રક્રિયા છે તે ચાલશે અને ત્યારે વડોદરા શહેરમાં અત્યારે જે રીતે શાંતિપૂર્વક રીતે તાજિયા જુલુસ નીકળી રહ્યા છે, સૌ મુસ્લિમ બિરાદરો ભારે આસ્થા અને ઉમંગ સાથે આ તાજિયા જુલુસમાં જોડાઈ રહ્યા છે અને એક પછી એક તાજિયા સરસિયા તળાવ તરફ આગળ વધી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન કમલેશ જોશી સાથે મારા સહયોગી કૌશર ખાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા. मेरी माँ और बहनों से गुजारिश है, बराए मेहरबानी अपने बच्चों का हाथ पकड़ के रखे, धक्का मुक्की न करे, आराम से चलिए. आने वाले तमामी हजरात का बड़ौदा शहर ताजिया कमेटी की ओर से जनाब सैयद जाहिद हुसैन बाबू और